ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો? ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરિટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતા માં ચોથા ચેપ્ટરના અનધર વિડીયો લેક્ચરમાં આપણે પાછા મળીએ છીએ અને આજે નવો ટોપિક ભણવાના છીએ. તો બસ નોટ પેન લઈ લ્યો, આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો અને ફોકસ ઓન ધ બોર્ડ. આજે તમે જે કંઈ ભણવાના છો એ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. એમ્પિયરનો સર્કિટલ નિયમ. ઓકે, એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એની સાબિતી મતલબ સૂત્ર તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. એમ્પિયરના સર્કિટલ નિયમનું સૂત્ર આવું છે, ઇન્ટિગ્રેશન બરોબર બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા યાદ રાખજો, મ્યુ 0 ઇન્ટુ સિગ્મા આઈ લખો તોય ચાલે, સિગ્મા આઈ. અહીંયા લખવાનું બંધ પૃષ્ઠ, આ સમીકરણ હમણાં સમજાવું છું ને, આમ લખો તોય હાલે. બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ ઇનસાઇડ. પણ એ હું તમને થોડોક હમણાં આના પછીનો આ જ ટોપિક બીજી રીતે કરાવું ત્યારે તમને કહીશ. આ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ, મોસ્ટ યુઝફુલ. સંકલન ઓફ BDL ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ સિગ્મા આઈ. એકચ્યુઅલી શું છે ખબર છે? ચેપ્ટર 1 તમે ભણી ગયા છો અથવા ભણશો બરોબર છે, એમાં લાસ્ટમાં ગોઝનો નિયમ એટલે ગોઝલો આવે છે. ગોઝલો બોલો, ગાઉઝનો નિયમ બોલો. એ વિદ્યુત ક્ષેત્ર માટે છે અને વિદ્યુત ક્ષેત્ર માટેનો નિયમ આવો છે, E ઇન્ટુ ડીએ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 છે. આ બે ભાઈ ભાઈ છે. ગોઝ લો ઇઝ ધ બ્રધર ઓફ એમ્પિયર લો, એમ્પિયર લો ઇઝ ધ બ્રધર ઓફ ધ ગોઝ લો. સિવાય વર્ષા છે. આ વિદ્યુત ક્ષેત્ર માટે છે, આ ચુંબકીય ક્ષેત્ર માટે છે. ફેર એટલો છે કે આમાં ડીએ આવે છે એટલે આ ક્ષેત્રફળ આધારિત નિયમ છે. જો ખાસ સમજજો, એટલે ચેપ્ટર 1 અને આ ચેપ્ટર 4 નું કનેક્શન ખબર પડે તમને. સી બધું એકને એક જ ભણો છો, ખાલી શબ્દ અને મોડર્નાઇઝેશન કરીને આવે. અહીંયા ઈ છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે બરોબર. આ ક્ષેત્રફળ આધારિત નિયમ છે તો આ ખાસ યાદ રાખજો. આમાં તમે લંબાઈની જ વાત કરવાના છો એટલે લંબાઈ આધારિત નિયમ છે, ખાલી આટલો જ ચેન્જ છે. કહી શકાય દ્વિપરિમાણ એક પરિમાણ. વિદ્યુત ક્ષેત્રમાં એપ્સિલોન 0 એટલે એ વિદ્યુતનો અચળાંક છે, જેને તમે કહેતા હતા શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો અહીંયા તમારું મ્યુ 0 ચુંબકનો અચળાંક છે, જેને કહેવાય શૂન્ય અવકાશની પરમિએબિલિટી. આ સિગ્મા ક્યુ એટલે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો. વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો. અહીંયા કહેવાય વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો. તો આ ચેપ્ટર 1 અને ચેપ્ટર 4 માટેનો પોઈન્ટ છે. આ જ કોપી ઓર પેસ્ટ છે બરોબર. ભણી ગયા છો અથવા ભણશો. સી ચેપ્ટર 1 નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગોઝલો અને એના ઉપયોગો સેમ. અહીંયા એ જ નિયમ છે, એમ્પિયર સર્કિટલ નિયમ અને એના ઉપયોગો. તો સી વિધાઉટ સાબિતી એ તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ વસ્તુની ચર્ચા ચેપ્ટર 1 માં થઈ ગઈ છે અથવા થશે. હું બે રીતે બોલું છું, ના જોયું હોય તો જોજો. હવે આ નિયમ માટે તમારે થોડીક વાતો સમજવાની છે બરોબર છે. શું વાતો સમજશો? ધારો કે આ હું તમને પહેલા કહું છું, આ બધું બુકમાં નથી બરોબર. આ સમતલ છે એવું વિચારો, સમતલ બરોબર છે. આ સમતલમાંથી ધારો કે અમુક પ્રવાહો, આની ગણતરીમાં શું કરવું ને એ વાત તમને સમજાવું છું. સમતલ છે બરોબર, સમતલમાંથી અમુક પ્રવાહો છે એ કંઈક આવી રીતે વિચારીએ. અમુક પ્રવાહો બોલું છું આવી રીતનું છે. અમુક અહીંયા છે, અમુક અહીંયા છે. ધારો કે આમાં I1 અંદર જાય છે, I2 બહાર જાય છે, I3 બહાર જાય છે, I4 અંદર જાય છે, I5 બહાર છે, I6 બહાર છે બરોબર. તો ઓલું યાદ કરો, અંગૂઠાની દિશામાં પ્રવાહ વહેતો હોય તો વીંટાળેલી આંગળીની દિશામાં, આ વીંટાળેલી આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. એ આમ હોય તો ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ. અત્યારે એની હારે કોઈ લેવા દેવા નથી
હું તમને જે વસ્તુ શીખડાવું છું ને એ ધ્યાનથી સમજજો. આ વસ્તુ બુકમાં નથી. આ બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ સિગ્મા. ઓકે 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 ઓકે. જો તમે જ્યારે સિગ્મા આઈની ગણતરી કરો, સિગ્મા આઈની ગણતરી કરો, સિગ્મા આઈની ગણતરી કરવી હોય તો યાદ રાખો, બંધ વક્ર વડે ઘેરાયેલા પ્રવાહો જ ધ્યાનમાં લેવાના. બંધ વક્ર વડે ઘેરાયેલા પ્રવાહો જ ધ્યાનમાં લેવાના. એટલે આ ધારો કે તમારો બંધ વક્ર હોય તો બંધ વક્ર વડે ઘેરાયેલા પ્રવાહો જ ધ્યાનમાં રહેવાના. I1 I2 I3 I4. બંધ વક્રની બહાર હોય એ પ્રવાહો ધ્યાનમાં લેવાના નથી. ક્યારે? જ્યારે સિગ્મા આઈની ગણતરી કરતા હો ત્યારે. રિપીટ, સિગ્મા આઈની ગણતરી કરતા હો ત્યારે આ વક્ર વડે ઘેરાયેલા પ્રવાહો જ ધ્યાનમાં લેવાના. એ જ ઘેરાયેલા પ્રવાહોનો બેઝિક સરવાળો છે, બહારના ધ્યાનમાં લેવાના નથી. પણ જ્યારે તમે બીની ગણતરી કરતા હો, બી એટલે શું? ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરતા હો ત્યારે બધા જ પ્રવાહો ધ્યાનમાં લેવાના. પછી અંદર હોય કે બહાર, બધાય પ્રવાહો ધ્યાનમાં લેવાના. હા, એક જ સમીકરણની અંદર આવડી મોટી લપ છે તો તમારે સમજવાની ટ્રાય કરવાની છે કે શું છે આ. તો બી એટલે શું? તો કે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર તો કેવું હોય? તારની આજુબાજુ વર્તુળાકાર અમુક અંતર સુધી એની અસર પ્રવર્તમાન હોય. તો કહેવાનો મિનિંગ એવો છે કે જ્યારે બીની ગણતરી કરતા હોય ત્યારે ઘેરાયેલા અને ન ઘેરાયેલા એવા તમામ વિદ્યુત પ્રવાહોને ધ્યાનમાં લેવાના. જ્યારે સિગ્મા આઈની ગણતરી કરતા હો ત્યારે માત્ર ઘેરાયેલા પ્રવાહોને ધ્યાનમાં લેવાના. હવે દિશાની વાત આવે. અમુક પ્રવાહો આમ ઉપર જાય છે, જો અમુક પ્રવાહો નીચે આવે છે, તો શું? તો તમે ધારણા ઘણી બધી રીતે કરી શકો. દિશા ગોતવા માટેના નિયમો આ બેસ્ટ છે, પણ એ હું તમને હમણાં આના પછીના પોઈન્ટમાં શીખડાવું છું. તમે દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમને અનુલક્ષીને ગોતી શકો. બરોબર? જમણા હાથનો સ્ક્રૂનો નિયમ આ સમતલને અહીંયા સમાંતર આમ રાખવાનો. મતલબ આ સ્ક્રૂ છે, જમણો હાથ છે, જમણા હાથમાં સ્ક્રૂને ફેરવો. સ્ક્રૂ કઈ દિશામાં આગળ વધે? જે દિશામાં આગળ વધે, આમ જોજો, સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશા ધન આપો, એ દિશા ધન આપો. રિપીટ, આ તમારું સમતલ છે, આ સ્ક્રૂ છે, સમતલને સમાંતર સ્ક્રૂ રાખો, સ્ક્રૂને જમણા હાથમાં ફેરવો. સ્ક્રૂ ક્યાં જાય? તો કે જે દિશામાં આગળ વધે એને ધન આપો, એની વિરુદ્ધ દિશાને ઋણ આપો. તો જો આમ ઉપર જતું હોય ને, આનું હાવ ગુજરાતી એ છે, ઉપર જતો હોય એ પ્રવાહ ધન લઈ લ્યો, નીચે જતો હોય એ પ્રવાહ ઋણ લઈ લ્યો. સાદી ભાષામાં હું આ સ્ક્રૂ રાખું, આમ ઉપર જાય છે, ઉપર ખસે તો એ ધન, એની વિરુદ્ધ દિશામાં ઋણ. તો જો મારે સિગ્મા આઈની ગણતરી કરવી હોય તો આ નીચે જાય છે, તો -I1, આ ઉપર જાય છે તો +I2, આ ઉપર જાય છે તો +I3, આ નીચે જાય છે તો -I4. કિર્ચોફના નિયમમાં લખતા હતા એવી રીતે જ લખ્યું. ઓકે, બારના ગણતરીમાં લેવાની નથી. જ્યારે સિગ્મા આઈની ગણતરી કરતા હો ત્યારે સમજાઈ ગયું. હજી ત્રીજી વાર કહું છું, બીની ગણતરી કરતા હો ત્યારે અંદરના બહારના બે ગણવાના પ્રવાહો. સિગ્મા આઈની ગણતરી કરતા હો ત્યારે માત્ર ઘેરાયેલા જ ધ્યાનમાં લેવાના. અને વર્ડ સમજો, ઉપર જતા હોય એ પ્લસ અને નીચે હતા એ માઇનસ. આ રીતે યાદ રાખી શકો. જમણા હાથના સ્ક્રૂનો નિયમ, સમતલને સમાંતર રાખી ફેરવો, સ્ક્રૂ જે દિશામાં ખસે એ ધન આપો, એની વિરુદ્ધ દિશા ઋણ આપો. ને હજી તો મેઇન રૂલ્સ તો કઈશ બાકી છે, હું નવી રીતે તમને દિશા શીખડાવીશ. પહેલાં આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. યાદ રાખો, ગાઉસનો નિયમ છે, આ વર્ડ સમજજો. ગાઉસનો નિયમ, આ એમ્પિયરનો સર્કિટલ નિયમ, સ્પેલિંગ ખોટો હે પણ ભલે રહ્યું. ગૌસનો નિયમ છે એ વિદ્યુત ભાર માટે છે, આ વિદ્યુત પ્રવાહો માટે છે. આની મદદથી વિદ્યુત ક્ષેત્ર ગોતી શકાય, આની મદદથી ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય. પહેલાં તો તમે આટલી વસ્તુ મગજમાં સેટ કરો. મેં તમને શું કીધું છે એ વસ્તુ બેઝિક સરવાળો ખબર પડી કેવી રીતે છે. ઓકે, હવે મેઇન વસ્તુ યાદ રાખજો.
એમ્પિયરનો સર્કિટલ નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું છું. એમ્પિયરનો સર્કિટલ નિયમ સ્થાયી પ્રવાહો માટે જ સાચો છે. સ્થાયી પ્રવાહો માટે જ સાચો છે. મતલબ સમય સાથે જે પ્રવાહોનું મૂલ્ય બદલાતું હોય, બરોબર, 5 વાગે ધારો કે 2 એમ્પિયર હોય, 5 ને 2 મિનિટે 3 એમ્પિયર થઈ ગયું, પ્રવાહનું મૂલ્ય બદલાતું હોય, એવા સંજોગોમાં એમ્પિયરનો સર્કિટલ નિયમ કામ નહીં આવે. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ ક્યારે કામ આવે? જ્યારે પ્રવાહ સ્થિર હોય, સ્થાયી પ્રવાહ હોય, ત્યારે જ એમ્પિયરનો સર્કિટલ નિયમ કામ આવે. હજી યાદ રાખજો, એમ્પિયરનો સર્કિટલ નિયમ માત્ર સ્થાયી પ્રવાહો માટે જ કામ આવે છે. ઓકે, હજી તમને આની અંદર હું બધું લખી દઉં છું. આ બધી વસ્તુ તમને ખબર છે, સ્થાયી પ્રવાહો માટે જ છે. યાદ રાખો, એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ બીજો કાંઈ નથી, એ જ બાયો-સાવર્ટના નિયમની રજૂઆત છે. મતલબ એમ્પિયરના સર્કિટલ નિયમથી કોઈ વસ્તુ સોલ્વ કરો કે બાયો-સાવર્ટના નિયમથી સોલ્વ કરો, બેયની મદદથી જવાબના કન્સેપ્ટ અને જવાબ બે એક જ સરખા મળશે. કહેવાનો મિનિંગ એવો છે કે બાયો-સાવર્ટનો નિયમ અને એમ્પિયરનો સર્કિટલ નિયમ કન્સેપ્ટ અલગ અલગ છે, પણ જવાબ બેના સરખા આવશે. એમ કહી શકાય એમ્પિયરનો સર્કિટલ નિયમ છે ને એ બાયો-સાવર્ટનું અલ્ટરેટ છે. મતલબ એક ન હોય ત્યારે બીજી વ્યક્તિ કામ આવે એવું છે. તો યાદ રાખો, એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ બાયો-સાવર્ટના નિયમની એક સંકલનવાળી રજૂઆત છે. ને બીજું આ યાદ રાખજો, આ બધાય પોઈન્ટ્સ યાદ રાખજો. એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી સમમિત ગોઠવણી ધરાવતા પદાર્થોને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય છે. સમમિત ગોઠવણી અથવા સમમિતિ ધરાવતા પદાર્થો, સમમિત ગોઠવણી અથવા સમમિતિ ધરાવતા પદાર્થો. હવે સમમિતિ ધરાવતા પદાર્થો એટલે ચોક્કસ આકાર ધરાવતા પદાર્થો. ધારો કે નળાકારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો એમ્પિયરનો સર્કિટલ લો. ત્રિકોણને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો સર્કિટલ લો. મતલબ કહેવાનો મીનિંગ સમમિત ગોઠવણી ધરાવતો પદાર્થ અથવા સમમિતિ ધરાવતા પદાર્થને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય છે. ઓકે, પહેલા આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખો. કહેવાનો મિનિંગ શું છે? ફટાફટ ક્વિક રિવિઝનમાં આવી જાઓ. એમ્પિયરનો સર્કિટલ લો ઇઝ ધ બ્રધર ઓફ ધ ફર્સ્ટ ચેપ્ટર ગોઝ લો. મતલબ બે ભાઈઓ જ છે. ઓકે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર હતું, આ વિદ્યુત ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર ઓલું ક્ષેત્રફળ આધારિત હતું, આ લંબાઈ આધારિત છે. લંબાઈ એક પરિમાણ B/dl μ0 સિગ્મા I. ઘણી વખત સિગ્મા I રેફરન્સ બુકમાં નહીં લખ્યું હોય. શું લખ્યું હોય નેક્સ્ટમાં કહું છું. ઓકે, આ એમ્પિયરનો સર્કિટલ નિયમ હિમોગ્લોબિનમાં DNA-માં ઉતારી દો. ઓકે, હવે અહીંયા આવ્યું સિગ્મા આઈની ગણતરી કરતા હો ત્યારે ઘેરેલા વિદ્યુત પ્રવાહો ધ્યાનમાં લેવાના, બારની ચિંતા કરવાની નથી. જ્યારે બીની ગણતરી કરતા હો ત્યારે ઘેરાયેલા તેમજ બાર હોય એ બધાય લેવાના છે. ઓકે, અહીંયા ઘેરાયેલા I1 I2 I3 I4 એમાં ઉપર જાય બધાય પ્લસ લીધા, તો નીચે જાય બધાય માઇનસ લીધા. આ ખબર પડી ગઈ છે. એમ્પિયરનો સર્કિટલ નિયમ બાયો-સાવર્ટના નિયમની જ એક સંકલનની રજૂઆત છે. બીજું, એમ્પિયર સર્કિટલ લોની મદદથી સમમિતિ ધરાવતા પદાર્થોનું જ તમે ચુંબકીય ક્ષેત્ર ગણી શકો. પછી આ એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ યાદ રાખો, સ્થાયી પ્રવાહો માટે જ આ સાચું છે. બરોબર છે. આ તો મેં તમને એક જૂનો કન્સેપ્ટ કીધો છે. એકચ્યુઅલી જો હું ડાયરેક્ટ આ વસ્તુ શરૂ કરી દે તો તમને ખબર ન પડત, એટલે મેં થોડુંક ઓવરવ્યૂ જૂના કન્સેપ્ટનો સહારો લીધો છે. બાકી સૂત્ર એને જ છે, ટોપિક એ આપણો એ જ છે, એમ્પિયરનો સર્કિટલ નિયમ. એમ્પિયરનો સર્કિટલ નિયમ, અને એમ્પિયર હોય એટલે પ્રવાહ હોય જ. ઓકે, તો હજી હું તમને થોડાક રેફરન્સ બુકના પોઈન્ટ લખાવું છું, યાદ રાખો. આ તમારી રીતે લખી નાખજો.
ઇન્ટિગ્રેશન બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અને સિગ્મા આઈ લખો તો એ વાંધો નથી. ઘણી વખત આઈ ઇનસાઇડ લખે છે. અને આ જે હું લખું છું એ ગાઉસનો નિયમ લખું છું બી સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. આવી નિશાનીનો મતલબ એવો છે, આવી નિશાનીનો મતલબ એવો છે બંધ પૃષ્ઠ પરનું, બંધ પૃષ્ઠ હોય એટલે આખું પેજ બંધ હોય, લૂપ બંધ હોય, બંધ પૃષ્ઠ પરનું જો અહીંયા ક્ષેત્રફળ છે તો બંધ પૃષ્ઠ પરનું ક્ષેત્રીય સંકલન કહેવાય, ક્ષેત્રીય સંકલન. અહીંયા લંબાઈ છે તો આપણે એની જ વાત કરવી છે. આ યાદ રાખો, લંબાઈ છે એટલે બંધ પૃષ્ઠ પરનું રેખીય સંકલન. એમ્પિયરનો સર્કિટલ નિયમ છે ને મસ્તીનો છે, આ ખબર પડી ગઈ ને. એમ્પિયરનો સર્કિટલ નિયમ એટલે કાંઈ નહીં, આ તમે જે લખ્યું ને એનું ગુજરાતી, આ તમે જે લખ્યું છે ને એનું ગુજરાતી. અહીંયા જો બંધ પૃષ્ઠ વડે શરૂઆત અહીંથી કરવાની, લખવાની. બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા, બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા પ્રવાહો. જુઓ ને અહીંયા મ્યુ 0 એટલે સિગ્મા એટલે શું છે તો કે ઘેરાયેલા પ્રવાહોનો સરવાળો. મ્યુ 0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી, આ બેનો ગુણાકાર. એટલે એક સ્ટેટમેન્ટ આ બેથી બનશે. એક આ સંકલન ઇન્ટુ બી એટલે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. ચુંબકીય ક્ષેત્રનું આ ડીએલ છે ને એટલે અહીંયા રેખા સંકલન કરાય. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન મ્યુ 0 અને સિગ્મા આઈના ગુણાકાર બરાબર હોય. મ્યુ 0 અને સિગ્મા આઈના ગુણાકાર બરાબર હોય. આખું બોલવું હોય તો એમ બોલાય, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું, લાવો, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. આનો મતલબ એવો થાય રાઉન્ડ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. રાઉન્ડ એટલે બંધ વક્ર. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ બંધ વક્ર વડે, જો શબ્દ જોજો, બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો એટલે કે સિગ્મા આઈ તથા શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકારના, એટલે ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અથવા એના જેટલું હોય છે. અરે અહીંયા જ નથી લખ્યું, આ રમતું કરે છે. મતલબ અહીંયા લખવાનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ મ્યુ 0 અને સિગ્મા આઈના ગુણાકાર બરાબર હોય છે. સિગ્મા આઈ એટલે શું તો કે ઘેરેલા બધા જ વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો. અને બંધ પૃષ્ઠ શબ્દ આવવો અતિશય જરૂરી છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. તો બીજી રીતે આ વસ્તુ જોઈએ. યાદ રાખજો, એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ ગાઉસના નિયમનો ભાઈ જ છે, કોપી છે. આ લગભગ અત્યાર સુધીમાં 20 મિનિટમાં હું 4 વાર આ ઘટના બોલ્યો છું. સો યાદ રાખજો, મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવા માટેની આ એક અલ્ટરનેટ મેથડ છે. આ યાદ રાખજો, હું બોલું એ વર્ડ્સ કે બાયો-સાવર્ટનો નિયમ, આ બાયો-સાવર્ટનો જે નિયમ છે બરોબર, એ બેઝિક રૂલ છે. બેઝિક રૂલ છે. એનો અલ્ટરનેટ મતલબ બીજી રીતે જો તમને કોઈ ગોતવાની ઈચ્છા થાય તો તમારે એમ્પિયરનો સર્કિટલ નિયમ ગોતવાનો. આ એનું અલ્ટરેટ છે. અલ્ટરેટ એટલે તમને ખબર છે એનું ઓપ્શન છે. એટલે યાદ રાખજો, બાયો સાવર્ટનો નિયમ તો બેઝિક જ છે, પણ એમ્પિયરનો સર્કિટલ લો છે એ એનું ઓપ્શન છે. હજી ત્રીજી વાર કહું છું, સિમેટ્રી ચોક્કસ ગોઠવણી હોય ત્યારે જ, ચોક્કસ ગોઠવણી હોય ત્યારે જ એમ્પિયરનો સર્કિટલ લો કામ આવે. ચોક્કસ ગોઠવણી એટલે સમમિતિ હોય, સમમિતિને ઇંગ્લિશમાં કહેવાય સિમેટ્રી હોય ત્યારે જ, સિમેટ્રી એટલે ચોક્કસ આકાર હોય, ચોક્કસ ગોઠવણી હોય ત્યારે જ આ વસ્તુ કામ આવશે. ત્યાં સુધી એમ્પિયરનો સર્કિટલ નિયમ યુઝ નહીં થાય. ચાલો હજી એક વાત કહું. ધારો કે આ વસ્તુ સમજવી હોય તો એક વસ્તુ યાદ રાખો, ઇન્ફાઇનાઇટ લોંગ વાયર વિચારો, અનંત લંબાઈનો તાર વિચારો.
હવે ઓલું ડોટ અને ક્રોસ ખબર હોવી જોઈએ, ભૂલાય નહીં. બરોબર. ઇન્ફાઇનાઇટ લોંગ વાયર છે, આ મેં ક્રોસ કર્યું એનો મતલબ એવો છે કે એક વાયર છે એ આ બોર્ડને આમ લંબ બહાર આવે છે તમારી તરફ અને બોર્ડમાં અંદર જાય છે ઇન્ફાઇનાઇટ, એટલે આમે ઇન્ફાઇનાઇટ છે અને આની અંદર ઇન્ફાઇનાઇટ છે. ક્રોસ એટલે પુસ્તકના પાનાને લંબ રૂપે અંદર તરફ પ્રવાહ, એટલે ધારો કે આમાંથી વહેતો પ્રવાહ I1 છે, મતલબ આ ઇન્ફાઇનાઇટ વાયર છે, પ્રવાહ અંદર જાય છે, આમ અંદર જાય છે, આ યાદ રાખજો. પછી એની બાજુમાં અહીંયા હું બીજો વાયર મૂકી દઉં, એમાં મેં ડોટ લખ્યું, I2 લખ્યું. મતલબ શું છે ખબર છે? આવી રીતે બે ઇન્ફાઇનાઇટ વાયર છે, આવી રીતના બે ઇન્ફાઇનાઇટ વાયર છે, આવી રીતના રાખ્યા છે. એકમાં પ્રવાહ અંદર જાય છે, બીજામાં પ્રવાહ આમ બહાર આવે છે, અંદર જાય ક્રોસ, બહાર આવે છે એ ડોટ. તો આ બેયને લીધે અહીંયા P બિંદુ છે, આ બેયને લીધે અહીંયા P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. જો અહીંયા P બિંદુ છે, આ P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. પ્રવાહ ખબર પડી ગઈ ને કેમ છે એ? ઓકે. જો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ગોતવું હોય તો શું કરવાનું? કાંઈ નહીં, તમારે આ બે સેન્ટરમાં આવે એવી રીતે તમારે એક કાલ્પનિક એક વર્તુળ દોરી લેવાનું, કાલ્પનિક વર્તુળ. આની ઉપર હું એમ્પિયરનો નિયમ લગાડીશ, એટલે આને કહેવાય એમ્પિયરન લૂપ, ગાઉસનો નિયમ લગાડે તો ગાઉસિયન લૂપ, એમ્પિયરનો નિયમ લગાડું તો એમ્પિયરન લૂપ. આ કોઈ વર્તુળ નથી. કાંઈ ખબર ન પડે ને તો એક દોરો લઈ લ્યો, દોરાને વર્તુળાકાર વાળી દો. અહીંયા બે ટપકા વિચારો, એકમાં પ્રવાહ અંદર જાય છે, બીજામાં પ્રવાહ બહાર આવે છે. ઓકે, આ થોડુંક સેન્ટરમાં આવી જાય એવી રીતે હું તમને ડ્રો કરી દઉં છું. કહેવાનો મિનિંગ એવો છે કે આ ક્રોસ એટલે અંદર પ્રવાહ જાય છે, આ ડોટ એટલે પ્રવાહ બહાર આવે છે. આ બે વાયરને લીધે અહીંયા P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. તો તમે એક એવું કાલ્પનિક લૂપ દોરો છો કે P બિંદુમાંથી જ પાસ થાય. તો એ કાલ્પનિક લૂપને તમે નામ આપ્યું એમ્પિયરન લૂપ. શું કામ? કારણ કે તમે એમ્પિયરના નિયમનું પાલન કરવાના છો. એટલે હવે જોજો, ખાસ ધ્યાન રાખવાની વાત છે. ધારો કે તમે લૂપ લીધું તો આ લૂપને કંઈક દિશા આપવી પડે. વિચારો જો લૂપની દિશા કેમ આપશો? જો ધ્યાનથી સમજજો. I1 અને I2 પ્રવાહ છે. ધારો કે હું I1 ને લઈને હાલું તો અંદર તરફ પ્રવાહ છે, એટલે મારો અંગૂઠો અંદર જશે અને આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. આમ જોવો જોઈએ, આ અંગૂઠો આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય તો હું અહીંયા જોવો જોઈએ ચુંબકીય ક્ષેત્ર છે એ હું આવી રીતનું ચુંબકીય ક્ષેત્ર લઉં છું. ચુંબકીય ક્ષેત્ર હું જે લઉં છું એ સમઘડી દિશામાં લઉં છું. ઓકે, આને અનુલક્ષીને લીધું એટલે સમઘડી, આને અનુલક્ષીને લીધું હોત તો વિષમઘડી. જનરલી લૂપની અંદર એક જ પ્રવાહ આપતા હોય છે. આ તમને ખાલી કીધું તો ગણવાનું કેમ? જો વર્ડ સમજો. આ અંગૂઠો અંદર તરફ ગયો, આંગળી આમ તમે વાળી, અંદર તરફ ગયો, સમઘડી થયું, અંદર તરફ ગયો તો ધન દિશા લઈ લ્યો, તો બાર છે એ ઋણ દિશા લઈ લ્યો, અથવા બારને ધન લ્યો તો અંદરને ઋણ, અલ્ટરનેટ. ગમે એકને ધન ગણો, ગમે એકને ઋણ ગણો. આ જે તમે લીધું એને એમ્પિયરન લૂપ કહેવાય. વિચારો, આંગળી વાળી નાખો, સિમ્પલ. આ ધારો કે આ પ્રવાહ આમ છે, આ દિશા છે. ધારો કે મેં આંગળી વાળી તો મારો અંગૂઠો અંદર ગયો ને અંગૂઠાની દિશા હોય એ પ્લસ લેવાની. અંગૂઠો જે દિશામાં આગળ હોય, સ્ક્રૂમાં એવું જ કીધું હતું ને, સ્ક્રૂ જે દિશામાં ફરે એ પ્લસ, બાકી માઇનસ. અત્યારે ધારો કે મેં આ વિચારોને આ સમઘડી લીધું, આ સમઘડી લીધું, મારો અંગૂઠો અંદર ગયો કે નહીં, અંગૂઠો જે દિશામાં હોય એ પ્રવાહ પ્લસ, એટલે I1 પ્લસ, તો એની વિરુદ્ધ શું આવશે? માઇનસ. અંગૂઠો જે દિશામાં હોય એ પ્લસ, મતલબ આમ ફેરવતા અંગૂઠો જે દિશામાં હોય, ધારો કે આમ છે, આમ પ્રવાહ જાય છે, અંગૂઠો જે દિશામાં હોય એ પ્લસ લ્યો, તો બીજું છે એ હું લ્યો માઇનસ. દિશા અહીંથી નક્કી થાય, આ ભૂલી જાઓ. ધારો કે ચુંબકીય ક્ષેત્ર સમઘડી છે, તો તમે તમારી ફિગર આમ વાળો તો અંગૂઠો મારો અંદર ગયો તો એ પ્લસ લેવાનું,
આ વિષમ ઘડી હોય તો વિષમ ઘડીમાં અંગૂઠો મારો 12 આવે તો એ પ્લસ લેવાનું, પણ એવું બધું ડીપ નથી જવું, સિમ્પલ. એક પ્રવાહ પ્લસ લીધો, એક પ્રવાહ માઇનસ લીધો. હાલો પહેલા તમને આટલી વાત ક્લિયર થઈ છે? ઓકે. જો ખાસ ધ્યાન રાખજો, હું તમને શું સમજાવું છું, કઈ ઘટના સમજાવું છું, કેવી રીતની વાત કરું છું. આ ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે, ધારો કે આને હું નાના નાના ખંડમાં વિભાજિત કરી નાખું તો આ સૂક્ષ્મ ખંડની લંબાઈ dl થઈ, તો આ dl સદિશ એ આમ આવ્યો, અને આ ચુંબકીય ક્ષેત્ર એ સ્પર્શકની દિશામાં હતું. યાદ કરો, આ ચુંબકીય ક્ષેત્ર છે. ધારો કે આ સૂક્ષ્મ ખંડ લઉં છું, ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય એ જ દિશામાં dl હોય. ધારો કે અહીંયા હું સૂક્ષ્મ ખંડ ધારું તો આ dl જે દિશામાં છે એ જ દિશામાં b છે. ધારો કે અહીંયા હું સૂક્ષ્મ ખંડ ધારું તો ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે એ જ dl છે. સમજાવવાનો મિનિંગ એવો છે કે અહીંયા b અને dl છે એ સમાંતર છે. જો b અને dl સમાંતર હોય તો એલાવ જો આ ડોટ ગુણાકાર છે b dl, આ તમે જે છે એ μ0 અહીંયા સમજો, આ સંકલન b dl cos થીટો થાય. સમાંતર છે તો હું અહીંયા cos 0 મૂકીશ, અને cos 0 ની કિંમત તો તમને ખબર જ છે 1 થાય. આ યાદ રાખજો, b અને dl અત્યારે એકબીજાને કેવા છે? સમાંતર છે. આ આકૃતિ પ્રમાણે b અને dl છે એ એકબીજાને સમાંતર છે. મારે કુલ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો આ એક ખંડનું ગોતીશ, પછી બીજા ખંડનું, ત્રીજા ખંડનું, ચોથા ખંડનું, પાંચમા ખંડનું, એમ બધા એક ખંડનું ચુંબકીય ક્ષેત્ર ગોતી સરવાળો કરું અથવા એનું સંકલન કરું. એટલે જો આ BDL 1 વત્તા BDL 2 વત્તા BDL 3 વત્તા BDL 4 એ બધાનું સંકલન કર્યું, રેખા સંકલન. તો એ કેટલું હોય? μ0 અને સિગ્મા એટલે ઘેરેલા હોય એ. પછી અહીંયા કોઈ બાર હોય તો એ પ્રવાહ ગણવાના નથી. યાદ રાખો, સિગ્મા એટલે હું તો ઘેરેલા પ્રવાહ ગણવાના, I1 I2. બરોબર, 12 હોય ગણવાનું નહીં. બી ની ગણતરી કરતા હોય ત્યારે I1 I2 અને 12 હોય એ બધાય તમારે ગણતરીમાં લેવાના છે. ઓકે, જો તમને આટલું હું ભણાવ્યું એમાં તમને બેઝિક માહિતી ખબર પડી ગઈ હોય તો બહુ બેસ્ટ કહેવાય. અને મારે જોઈએ છે આ સૂત્ર, બરોબર છે, એમ્પિયરનો સર્કિટલ નિયમ કેવા કેવા સંજોગોમાં કામ આવે. આમ તો એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ બધેય કામ આવે. એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ બધેય કામ આવે, પણ એમ્પિયરનો સર્કિટલ નિયમ ક્યાં ક્યાં ઉપયોગી છે? બરોબર, એમ્પિયરનો સર્કિટલ નિયમ ક્યાં ક્યાં ઉપયોગી છે? પેલા એમ્પિયરનો સર્કિટલ નિયમ હું આ જેટલી વાર ચેકીને લખું છું, બરોબર, એ તમારી માટે જ લખું છું જેથી તમને ખબર પડે. હવે ધારો કે સિગ્મા આઈ ન લખો અને આઈ ઇનસાઇડ લખું તો સમજાઈ જવું જોઈએ કે અંદરના જ ગણવાના છે. ઓકે, હવે BDL એટલે અહીંયા તમને ખબર છે ને, ડોટ ગુણાકાર દૂર કરો એટલે cos થીટા આવે. તો હમણાં ધારો કે મેં અહીંયા તમને ઓલો પ્રવાહ લખ્યો, તો હવે ધારો કે હું એમ કહું અહીંયા એક જ પ્રવાહ છે, આમ જ છે, બરોબર છે. ચુંબકીય ક્ષેત્ર છે ધારો કે મેં આમ આપ્યું, તો જો આ ક્યારેક યુઝફુલ થાય. કેવા કેવા કિસ્સામાં? ધારો કે આ સૂક્ષ્મ ખંડ dl છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો જોવો છે આ ક્યારે યુઝફુલ થાય? જ્યારે b અને dl એકબીજાને સમાંતર હોય એટલે થીટા 0 હોય. થીટા 0 હોય એટલે ખાલી આ જ સાઈડ લખું છું b ઇન્ટુ dl, આ જ સાઈડ લખું છું તો b dl cos થીટા થાય. b dl cos થીટાની કિંમત 1 થાય. ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકારે હોય એટલે સમાન હોય, તો બહાર નીકળી ગયું તો dl નું સંકલન ખાલી l થયું. l એટલે આ લૂપની લંબાઈ એના પરિઘ જેટલી હોય તો 2πr. એટલે ક્યારે વેલિડ હોય? જ્યારે b અને dl બે એક દિશામાં હોય, b અને dl છે એ એક દિશામાં હોય એટલે કહેવાય ટેન્જેન્શિયલ હોય, સ્પર્શીય હોય. ક્યારે વેલિડ છે? તો કે b છે એ સ્પર્શીય હોય એટલે ટેન્જેન્શિયલ હોય, એટલે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય. ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય ત્યારે ઈ વેલિડ છે. આ dl ખંડ આમ લીધો એટલે સમાંતર થયું, આ dl ખંડ હું આમ લઉં એટલે સમાંતર થયું. આ ખબર પડી? ટેન્જેન્શિયલ એટલે ઘણી વખત અહીંયા BT એવું તમને બુકમાં લખીને આપ્યું હશે, T ફોર ટેન્જેન્શિયલ. ટેન્જેન્શિયલ એટલે
સ્પર્શીય સમજવાની ટ્રાય કરો, બેસ્ટ પોઈન્ટ છે. એટલે બી છે એ ટેન્જન્શિયલ એટલે સ્પર્શીય હોવું જોઈએ, નોન ઝીરો હોવું જોઈએ, અચળ હોવું જોઈએ, તો આ પહેલો પોઈન્ટ થયો. બીજું, ધારો કે બીજા સંજોગોમાં શું થઈ શકે, તો કે બીજા સંજોગોમાં એવું થઈ શકે કોઈ વાર કે બી અને ડીએલ એકબીજાને લંબ પણ હોઈ શકે. એટલે ઘણી વખત કોઈ સિચ્યુએશન એવી થાય, ઘણી વખત સિચ્યુએશન એવી થાય કે બી છે, બી ધારો કે આમ છે ને ડીએલ આમ છે. ક્યારેય કહીશ, આ તો હું તમને ખૂણા સમજાવું છું, કોસ આવ્યું તો આ ધારો કે બી અને ડીએલ સમાંતર છે, તો બી અને ડીએલ ધારો કે લંબ હોય, લંબ હોય એટલે 90 થતું હોય, 90 થતું હોય તો એ ઇન્ટિગ્રેશન આ બી ઇન્ટુ ડીએલ છે, ઇન્ટિગ્રેશન બી ડીએલ કોસ થીટા છે, ઇન્ટિગ્રેશન બી ડીએલ કોસ 90 છે. તો જવાબ 0. હજી હું આ સાઈડ જ લખું છું, આ સાઈડ આવે, આ સાઈડ હોય જ પણ હું લખતો નથી. એટલે આ બીજા કિસ્સાની વાત છે કે બી ડીએલ ને સમાંતર હોવું જોઈએ, કાં બી ડીએલ ને લંબ હોવું જોઈએ, અથવા ત્રીજા સંજોગોમાં બી વેનિશ. બી વેનિશ એટલે બી પોતે શૂન્ય હોય, બી પોતે શૂન્ય હોય તો બી વેનિશિસનો મતલબ બી શૂન્ય હોય. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઓલરેડી શૂન્ય હોય તો 0 મૂકી દઈએ તો આખું પદ કેવું થઈ ગયું? 0. 3 સંજોગોમાં આમ વપરાય એમ્પિયર સર્કિટલ નિયમ છે મિત્રો, બધાય વપરાય. એમ્પિયર સર્કિટલ નિયમ લોટ્સ ઓફ જગ્યાએ વપરાય, પણ યુઝફુલ આપણને આ 3 સિચ્યુએશનમાં છે કે જે તમને લોંગ મેથેમેટિક્સથી બચાવીને શોર્ટ કેલ્ક્યુલેશન આપે. એટલે એ શોર્ટકટ તરીકે મેં તમને આ 3 કિસ્સા કીધા. ક્યારે? કા બી અને ડીએલ એકબીજાને સમાંતર હોય ત્યારે વપરાય, ચેક કરી લેવાનું. કા બી અને ડીએલ લંબ હોય ત્યારે એમ્પિયરનો સર્કિટલ નિયમ વધારે યુઝફુલ છે, વપરાય એમ નહીં, વધારે યુઝફુલ છે. અને કા બી 0 હોય, એટલે બી 0 હોય તો ધોળું થઈ ગયું જો. તો આ એમ્પિયરના સર્કિટલના નિયમના ઉપયોગો છે. અત્યારે હું જે કંઈ બોલું છું એ સાંભળો શાંતિથી. બુકની અંદર, એનસીઆરટીની અંદર તો કંઈક લેંગ્વેજ અલગ લખેલી છે, પણ તમને સમજે એવી લેંગ્વેજમાં હું તમને કહું છું. થોડા રેફરન્સો મેં પણ લીધેલા છે, તો ફટાફટ પહેલાં આટલી વસ્તુ નોટ ડાઉન કરો, પછી આપણે આપણા ટોપિકમાં આગળ વધીએ. ઓકે, તો આપણે આની પહેલાં એકવાર આવું ભણી ગયા હતા. અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો આપણે કંઈક આવું ભણ્યા હતા, યાદ કરો આગલા જૂના લેક્ચર્સ. બીજો લેક્ચર જોજો. અહીંયા ઉપર ઇન્ફાઇનાઇટ હોય, આઈ ઇન્ફાઇનાઇટ હોય. ધારો કે આમાં આઈ જેટલો પ્રવાહ પસાર થતો હોય અને આ પી બિંદુ પાસે આપણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું હોય, પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું હોય. ધારો કે એ તારથી એ અંતરે છે, તો પી બિંદુએ ઉદ્ભવતું, પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું હોય તો આપણી પાસે સૂત્ર હતું μ0I/4πa sin θ1 અને sin θ2 આવું ગોઈતું હતું. પછી મેં એવું કીધું હતું કે આ ઇન્ફાઇનાઇટ હોય, ઇન્ફાઇનાઇટ તો ઓલા છેડાથી પી વચ્ચે બનતો ખૂણો, ઓલા છેડાથી પી વચ્ચે બનતો ખૂણો એ હંમેશા 90 નો હોય. બીજા છેડાથી પી વચ્ચે, મતલબ આમ યાદ કરજો, આ પી બિંદુએ હોય તો આ ખૂણો, આ θ1, આ θ2. પણ આ ઇન્ફાઇનાઇટ હોય તો આ ખૂણો જોવો મોટો થતો જાય, ઇન્ફાઇનાઇટ હોય તો ખૂણો મોટો થતો જાય, ઇન્ફાઇનાઇટ હોય તો ખૂણો મોટો થતો જાય. એટલે 90 લીધું. તો B ઇઝ ઇક્વલ ટુ μ0I/4πa. અહીંયા તમે મૂક્યું તું, યાદ કરો, sin 90 એટલે આ 1 + 1 2 થઈ ગયું હતું. તો μ0I/4πa, આ 2 કટ થઈ ગયું. તો B ઇઝ ઇક્વલ ટુ μ0I અને 2πa. આવું સાબિત કર્યું હતું આપણે આ સૂત્રની મદદથી. પણ આજે આપણે આ સૂત્રની મદદથી સાબિત નથી કરવું, સૂત્ર એ જ આવશે. આજે આપણે સાબિત કરવું છે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી. આપણે સાબિત કરવું છે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી. યાદ રાખજો, કોના નિયમની મદદથી સાબિત કરવું છે? એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી. ધારો કે એ જેટલા અંતરે, એ ન લખવું હોય તો આર લખી નાખો, સ્મોલ આર, કેપિટલ આર, જે લખવું હોય.
આર જેટલા અંતરે પી બિંદુ છે, પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. તો કાંઈ નહીં કરવાનું, આર ત્રિજ્યાનું તમારે આ એક કાલ્પનિક લૂપ દોરવાનું, કાલ્પનિક લૂપ દોરવાનું. એને કહેવાય એમ્પિયરન લૂપ. એને શું કહેવામાં આવે? એમ્પિયરન લૂપ. હવે જોવો જોઈ પ્રવાહ આમ ઉપર તરફ જાય છે તો આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર, આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર, તમે એવું દર્શાવો. આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર એટલે હું કંઈક આવી રીતે દર્શાવી દઉં. આ દિશામાં છે એ ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, આપણો એમ્પિયરન સર્કિટલ નિયમ શું છે? બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ સિગ્મા આઈ અથવા આઈ ઇનસાઇડ. અહીંયા તો જો એક જ વાયર છે, એક જ પ્રવાહ છે, એક જ વાયર છે, એક જ પ્રવાહ છે, એટલે સિગ્મા આઈ દેખાય ત્યાં તમારે આઈ જ લખવાનું થશે. એક જ પ્રવાહ છે એટલે હું અહીંયા આઈ લખી દઉં છું, ભૂલ ના પડે. ઓકે, જુઓ આવી રીતની વાત છે. શબ્દ સમજો કેવી રીતની વાત છે. આને તમે નાના નાના ખંડમાં વિભાજિત કરો તો આ ડીએલ છે, ધારો કે ડીએલ, અને જો ચુંબકીય ક્ષેત્ર આમ છે તો ડીએલ ધારો કે આમ લ્યો તો બે વચ્ચે બનતો ખૂણો 0 નો થાય, અથવા એની વિરુદ્ધ ડીએલ લ્યો તો 180 નો થાય. એનાથી કાંઈ ફેર પડતો નથી. બી અને ડીએલ છે એ એકબીજાને સમાંતર છે. આ વ્યૂ તમને ન ખબર પડે ને તો આપણે ટોપ વ્યૂ સમજીએ. આમ ઉપરથી જોતા હોય ને કેવું લાગે? તો ઉપરથી જોતા હોય ને તો પહેલા વિચારો જોઈએ, આ તમારું આ લૂપ છે, આ ગોળ દોર્યું ની એમ્પિયરન લૂપ. આ વચ્ચે મેં ટપકું કર્યું એ આપણો પ્રવાહ છે, એટલે વાયર આમ આવે છે. આ જ આકૃતિને આમ ઊંધી કરી નાખી, આ વાયર આમ આવી ગયો અને આમ વર્તુળ તમને દેખાય છે. ઓકે, આ આઈ છે, આ આર જેટલા, ધારો કે અહીંયા આર છે, આ આર જેટલા અંતરે અહીંયા પી બિંદુ છે. આ પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. આ આમ આવે છે, આ આમ આવે છે, તો આમ આવશે. ચુંબકીય ક્ષેત્ર છે એ આવી રીતે આવશે. એટલે ચુંબકીય ક્ષેત્ર છે એ જે તે બિંદુએ દોરેલા, આ ચુંબકીય ક્ષેત્ર છે એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. ધારો કે એક ખંડ વિચારી લ્યો, અહીંયા ખંડ, તો ડીએલ આમ આવશે. ધારો કે અહીંયા સૂક્ષ્મ ખંડ વિચારો તો ડીએલ આમ આવશે. અહીંયા સૂક્ષ્મ ખંડ વિચારો તો ડીએલ આમ આવશે. અહીંયા સૂક્ષ્મ ખંડ વિચારો તો ડીએલ આમ આવશે. આ આકૃતિ ને આકૃતિ એક જ છે. આ ઉપરથી, સોરી, સાઈડ વ્યૂ છે, આ ઉપરથી જોવો છો એ છે. તો કાંઈ જ નથી કરવાનું. લ્યો ને, આ સંકલન બી ડીએલ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ થઈ ગયું. બરાબર, સંકલન બી ડીએલ, અહીંયા કોસ 0, શું કામ કોસ 0? બી અને ડીએલ સમાંતર છે તો મ્યુ 0 આઈ થઈ ગયું. હવે જુઓ તો બી ડીએલ કોસ 0 એટલે 1, મ્યુ 0 આઈ થઈ ગયું. હવે આ વર્તુળાકાર છે એટલે આ જો કેન્દ્રથી આ અંતર સમાન છે તો આ બિંદુએ કે આ બિંદુએ કે આ બિંદુએ, તમામ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમાન હોય. બી સમાન હોય એટલે સંકલનની બહાર આવી જાય. એટલે કેન્દ્રથી આર જેટલા અંતરે, અહીંયા જુઓ ત્રિજ્યા સરખી હોય તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ સમાન હોય. તો અહીંયા મ્યુ 0 આઈ થઈ ગયું. આ ડીએલ નું સંકલન એલ થઈ ગયું મ્યુ 0 આઈ. એલ એટલે રિંગની લંબાઈ લખો. રિંગની લંબાઈ હંમેશા એના પરિઘ જેટલી હોય તો આનું પરિઘ લખાય 2πr. ધેટ્સ ઓલ. લ્યો, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 2πr. તો આ એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર, ઓલું બાયોસાવર્ટ સાઇન થીટા 1 સાઇન થીટા 2 થી આ સૂત્ર મળશે અને આનાથી આ સૂત્ર મળશે. હજી પાર્ટ 1 જસ્ટ કમ્પ્લીટ કરીએ છીએ. હજી તો ખાલી ઇન્ટ્રોડક્શન આપ્યું છે એમ્પિયરના સર્કિટલ લોન. બરોબર, અહીંથી જ પાછો બીજો લેક્ચર તમારો નેક્સ્ટ શરૂ થશે. બરોબર, તો આ તમારો પાર્ટ 1 છે. આના પછી પાર્ટ 2 છે અને પાર્ટ 2 ધ બ્રિલિયન્ટ પાર્ટ છે. તો ત્યાં સુધી પાછો તમે વિડીયો જોતા રહ્યો, MCQ સોલ્વ કરતા રહ્યો. ગુડ બાય, થેન્ક યુ વેરી મચ.